રામલલ્લાના અભિષેકથી અયોધ્યામાં ભગવાન રામના અભિષેકની યજ્ઞ વિધિ ચાલી રહી છે। ભગવાન શ્રી રામને બિરાજમાન કરવા માટે વિધિ વિધાન સાથે સતત પૂજા કરવામાં આવી રહી છે। આજે એટલે કે 22મી જાન્યુઆરી શ્રી રામલલ્લાનો અભિષેક ઉત્સવ છે અને તે પછી રામલલ્લા તેમના મંદિરમાં બિરાજમાન થવાના છે। ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાનની ભૂમિકામાં જોવા મળશે। થોડા કલાકો પછી ભગવાન રામ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થવાના છે। 22મી જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેક બાદ પહેલા માત્ર 5 જ લોકો ભગવાન રામલલ્લાની મૂર્તિના દર્શન કરશે। જીવનના અભિષેક બાદ મહાઆરતી થશે। મૂર્તિની આંખો પરની પટ્ટી હટાવ્યા બાદ સૌથી પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે। એવી ધાર્મિક કારણે મૂર્તિમાં ઉત્પન્ન થતી ઉર્જા અને તરંગોને ભગવાન સિવાય કોઈ જોઈ શકતું નથી। આંખ ખોલતાની સાથે જ મૂર્તિને અરીસો બતાવવામાં આવે તો અરીસો તૂટી જાય છે। અરીસો તૂટવો એ એક વાતનો પુરાવો છે કે પ્રતિમામાં દિવ્યતાનો વાસ છે। સૌથી પહેલા રામલલ્લા અરીસામાં પોતાનો ચહેરો છે અને ત્યારબાદ અન્ય લોકો રામલલ્લાને જોઈ શકશે। એટલું જ નહીં, જ્યારે ભગવાન રામનો અભિષેક પૂર્ણ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાનની ભૂમિકામાં રામલલ્લાની પ્રથમ આરતી કરશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભગવાન રામનો અભિષેક 22 જાન્યુઆરી બપોરે 12:15 થી 12:45 વચ્ચે થશે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં માત્ર 5 લોકો જ ઉપસ્થિત રહેશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે, ભગવાનની આંખની પટ્ટી ખુલશે, ભગવાનને અરીસો બતાવવામાં આવશે, ત્યારબાદ ભગવાન રામનો અભિષેક પૂર્ણ થશે। આ પછી આરતી થશે અને ત્યારબાદ પૂજા પૂર્ણ થશે।